નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા 7 દિવસની શ્રવણ યાત્રા સંપન્ન થઈ। તાજેતરમાં રોટરી ક્લબ કેશોદ દ્વારા 7 દિવસની 42 લાભાર્થી સાથે અક્ષમ લોકોને વ્રજની મથુરા ગોકુળ વૃંદાવનની 5મી વખત સતત યાત્રા કરાવેલ, જેમાં લાભાર્થી તરીકે પરિવારમાં બાળકો ના હોય, આર્થિક રીતે પરવડે નહીં તેવી 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓને તદ્દન ફ્રી યાત્રા કરાવેલ હતી। આ યાત્રામાં જ્ઞાતિના ભેદભાવ વગર બધા જ મા બાપ જેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી તેઓને આ લાભ રોટરી ક્લબ ઓફ સભ્યોના તથા બીજા સહયોગથી હીરાભાઈ જોટવા તથા ભારત મેડિકલ વાળા રાજુભાઈ અને રોટરીના મિત્રો દ્વારા આર્થિક સહયોગ આપીને યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરી હતી। આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રોટરીયન કિરીટભાઈ ત્રાંબડિયા તથા પ્રમુખ રોટરીયન બિરેન્દ્રસિંહ રાયજાદા, જીતેન્દ્ર પટેલ, જીતેન્દ્ર ધોળકિયા તથા રમેશભાઈ વામજા, હિતેશભાઈ રામોલિયા, ડોક્ટર ભણવડિયા રોટરીયન મિત્રોએ ભારે જહેમત ઉઠાવી તેને અમદાવાદના દાતા રાજ પોપટ દ્વારા બધા યાત્રાળુઓને ₹500 વ્યક્તિ દીઠ રોકડા પણ આપવામાં આવ્યા હતા અને ગયા વર્ષે હરિદ્વારથી શ્રવણ યાત્રા કરવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ। ફરી 5મી વખત રોટરી ક્લબ ઓફ કેશોદ તરફથી શ્રવણ યાત્રાનો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ। કેશોદથી ગોકુળ મથુરાની યાત્રા છે અને હવે ભવિષ્યમાં પણ અમે આ કરતા રહેશું। ગામના દાતાઓ તરફથી દાન મળેલું છે અને રોટરી ક્લબ ના સભ્યોએ પણ આમાં દાન આપેલ છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય શ્રી રામ। આજે ફરી એક વખત રોટરી ક્લબ શ્રવણ યાત્રાનું આયોજન કરેલ છે, જેમાં 80 વ્યક્તિઓને ગોકુળ મથુરાની યાત્રા કરાવીએ છીએ। આ 5મી વખત સતત 5મા વર્ષે રોટરી ક્લબ શ્રવણ યાત્રામાં લઈ જાય છે અને શ્રવણ યાત્રાના જે લાભાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટમાં લઈ જઈએ છીએ અને જેમને ડોનેશન ગામ અને રોટરી ક્લબે આપેલ છે। રોટરી મેમ્બરો કેટલા દાતા હે? 80% હશે? 80 થી 90% રોટરીના મિત્રોએ ડોનેશન દીધેલ છે અને ગામના પ્રતિષ્ઠિત નાગરિકોએ પણ। નમસ્કાર, રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ગોકુલ મથુરાની યાત્રા આજે 5મો પ્રવાસ રોટરી ક્લબ ઓફ કેશોદના કર્મઠક બધા મેમ્બરોએ કરાવેલ છે। લોકો અને 80% રોટરી ક્લબના દાતાઓ પણ રોટરી ક્લબ વાળા જ છે અને આપણા ગામમાં અને આજુબાજુના લોકો જે યાત્રા પહોંચી વળે એમ ના હોય, કે જેના આર્થિક રીતે પોતે સક્ષમ ના હોય, એવા લોકોને ગોતી અને યાત્રા કરાવવાનું કામ આ રોટરી ક્લબ કરે છે। આવા સેવાના કામ કરે એ રોટરી ક્લબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને રોટરી ક્લબને એક સારામાં સારી રીતે પ્રોજેક્ટ કાયમી માટેનો આ ગોઠવો છે અને ખર્ચાળ પ્રોજેક્ટ। દરેક ક્લબો કામ તો કરતી હોય, પરંતુ આ એક ખર્ચાળ પ્રોજેક્ટ છે કે અમે સપ્તાહ કરી હતી ત્યારે પણ આટલો મોટો ખર્ચો થયો હતો અને આ પ્રોજેક્ટની અંદર પણ મોટો ખર્ચો થાય છે, છતાંય રોટરી ક્લબવાળા ખૂબ સારું કામ કરે, એમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ।